હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો નોંધાઈ રહ્યો છે। રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 44.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે। આ ઉપરાંત અમદાવાદમાં 44.4 ડિગ્રી અને રાજકોટમાં 43.6 ડિગ્રી તથા ગાંધીનગરમાં 43.5 અને ડીસામાં 42.2 મહત્તમ તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં પણ વધુ ગરમીનો પારો ઊંચો જોવા મળી રહ્યો છે। ગુરુવારે દિવસભર કાળઝાળ ગરમી રહ્યા બાદ સાંજના સમયે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ વાદળછાયું બન્યું હતું। જોકે અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને વરસાદી માહોલ પણ બન્યો હતો। પાલનપુર, વડગામ, દાંતા અને અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી। 48 કલાક બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે।